હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનું સ્વાધ્યાય 9.2 નો પ્રશ્ન નંબર 2 આપણે જોશું. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ, દાખલો સમજીએ. બહુ સરસ મજાનો સુટકેસ વાળો દાખલો છે કે 80 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર વચ્ચે ગુણાકારના માપ છે. એનો અર્થ કેવો થાય તો કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ આપેલી છે. પહેલી હોય લંબાઈ, બીજી હોય પહોળાઈ ને ત્રીજી હોય ઊંચાઈ. માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે. તાડપત્રીનું કાપડ છે તેનાથી એક ઢાંકવાનું છે, એટલે કે કવર બનાવવાનું છે. આવી 100 સુટકેસ ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? આ દાખલો તમારે ધ્યાનથી શાંતિથી સમજવાનો છે, કારણ કે થોડાક વચ્ચે ટ્વિસ્ટ આવશે. શું કામ? તો કે અહીંયા એકમ શું છે? સેન્ટીમીટર છે. અહીંયા શું પૂછ્યું છે? કેટલા મીટર કાપડની જરૂર છે. તો સેન્ટીમીટરમાંથી મીટર કેવી રીતના કન્વર્ટ થાય એના માટે તમારે છેલ્લે સુધી જોવો જોશે, બરોબર? તો ચાલો સૌથી પહેલાં શું કરવાનું છે તો કે આમાં આપણે આ સુટકેસનું માપ છે, બરોબર? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એક સુટકેસની આપેલી છે, તેમનું પૃષ્ઠફળ શોધી લઈએ. પૃષ્ઠફળ મળી જાય પછી આવી કુલ સુટકેસ કેટલી છે તો કે 100 સુટકેસ છે, એટલે એને આપણે 100 સાથે ગુણી દઈશું એટલે 100 સુટકેસનું પૃષ્ઠફળ મળી જશે. તો ચાલો સૌથી પહેલા હું માપ લખું કે લંબાઈ એટલી, પહોળાઈ એટલી, ઊંચાઈ એટલી. તો જોઈએ કે લંબાઈ સુટકેસ જ છે એટલે ખાલી લંબાઈ બરાબર 80 સેમી, પહોળાઈ એટલે કે બ્રેથનો બી બરાબર 48 સેમી અને ઊંચાઈ એટલે કે હાઈટ એનો એચ બરાબર 24 સેમી. સુટકેસનું પૃષ્ઠફળ પૃષ્ઠફળનો સૂત્ર શું આવશે? તો જુઓ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સેમ નથી એટલે સમઘન નહીં, લંબઘનનું વાપરવાનું. તો શું આવશે? 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ. આ રીતનું સૂત્ર આપણે વાપરવું પડે. બહુ સહેલું સૂત્ર છે. ગુણાકાર કરીએ. 2 કૌંસમાં લંબાઈ છે 80, પહોળાઈ છે 48, તો લખીએ 80 ગુણ્યા 48 વધતા બી કેટલો છે? 48, એચ છે 24 એટલે 48 ગુણ્યા 24. વચ્ચે ગુણાકાર શું કામ આવ્યા તો કે આ બંનેની વચ્ચે અંદરો અંદર કાંઈ પણ નિશાની ન હોય ત્યારે આપણે ગુણાકારની નિશાની સમજવાની છે. વધતા ઊંચાઈ લંબાઈ, ઊંચાઈ આપણી પાસે છે 24, લંબાઈ છે 80 એટલે 24 ગુણ્યા 80. હવે આપણે અમુક ગુણાકારો કરવા જોશે. આ બધાના ગુણાકાર કરી દઈ. તો જો આમાં 48 ગુણ્યા 80 એટલે હું પહેલા 48 ગુણ્યા 8 કરી દઉં, પછી પાછળ આ 0 ને એડ કરી દઈશ. તો 48 ગુણ્યા 8, 8 64, 64 નો 4 વધી પડી 6, 8 ચોક 32, 33 34, 35 36 37 38. તો 384 આવ્યું. તો અહીંયા હું લખીશ કે 2 કૌંસમાં 384. અહીંયા પૂરું નથી કરી દેવાનું. આ 0 આપણે આમાં એડ નતો કર્યો એટલે 0 અહીંયા એડ કરવો ફરજિયાત છે, ભૂલી જવાનો નથી. હવે 48 ગુણ્યા હું 24 કરું. ચાલો 48 ગુણ્યા 24. તો અહીંયા 2 આંકડા છે એટલે સૌથી પહેલા 0. 8 2 16 નો છગડો વધી પડી 1, 4 2 8 ને 1 9 વધતા 8 4 32 નો બગડો વધી પડી 3, ચોકે ચોકે 16, 4 4 16, 17 18 19, 2 9 વધતા 6 15 નો 5 વધી પડી 1, 9 ને 1 10 ને 1 11 એટલે કેટલો આવ્યો? 11 52. તો એ લખશું હવે આપણે 11 52 વધતા 24 ગુણ્યા 80 એટલે હું 24 ગુણ્યા 8 કરું તો ચાલે? તો કે હા સર ચાલે. તો
તો ચાલો એવી રીતના આપણે 24 ગુણ્યા 8 કરીએ. ઓલી બાજુ આપણે કરી લઈએ છીએ 24 ગુણ્યા 8. 8 4 32 નો બગડો, વધી પડી 3, 8 2 16, 17 18 19. બહુ સહેલો. 192 192. આ 0 આપણે અહીંયા એડ કરી દેવાનો છે. આ 0 જે આપણે ગણેલો નતો. હવે આ જે આપણું રફ વર્ક છે થોડુંક રફ કરી દો એટલે જગ્યા થઈ જાય, અને જગ્યા થઈ જાય ત્યાં આપણે કરશું હવે સરવાળો. શેનો સરવાળો? તો કે કાઉન્સની અંદર આ સંખ્યા છે તેનો શું કરવો પડે હવે? સરવાળો. તો ચાલો 38 40 વધતા 1 1 5 2 વધતા 1 9 2 0. જો એક સિક્રેટ આપવું આ દાખલા ગણવાનું, આ સિક્રેટથી તમારી ભૂલ ઓછી થશે. તમને દાખલો આવડતો હોય ને ઘણી વખત તો એ ખોટો થાય, ગણતરીમાં ભૂલ થઈ જાય, એનાથી તમે બચશો. એ છે તમારું રફ વર્ક હોય તે એકદમ સ્વચ્છ હોવું જોઈએ, અક્ષર થોડાક મોટા હોવા જોઈએ તેમાં, જેથી કરીને ગણતરીમાં તેમાં પ્રોબ્લેમ થાય નહીં. એટલે આ સિક્રેટ તમે હર હંમેશ અપનાવજો. આપણે શું કરીએ કે રફ વર્ક છે તેમાં અક્ષરને શું જોવાનું, પરંતુ તેની અંદર સારા અક્ષર કરશો તો વ્યવસ્થિત તમને દેખાશે, તો ભૂલ નહીં પડે. સિમ્પલ વસ્તુ છે, એટલે એ વસ્તુમાં તમારે ધ્યાન રાખવાનું છે. હવે જુઓ 0 વત્તા 2 વત્તા 0 એટલે આવશે બગડો 2. 4 વત્તા 5 9, 10 11 નો એકડો, વધી પડી 1, 8 ને 1 9 ને 1 10 ને 9 19 નો 9, વધી પડી 1, 3 ને 1 4 5 6 6 9 1 2. તો લખશું આપણે આ બગડો 12 કાઉન્સમાં 6 9 1 2. હવે આને આપણે 2 સાથે ગુણવાના છે, તો 6 9 1 2 ગુણ્યા 2 કરી દઈએ. અને હા, 2 સાથે ગુણાકાર મોઢે કરવો હોય તો પણ કરી શકાય. 6 9 1 2. ચાલો મોઢે કરતા શીખવું પહેલા. ચાલો જોજો, 6000 નું ડબલ 12000, 900 નું ડબલ 9 2 18 એટલે 18 0 0, અને 12 નું ડબલ 24. આમ નો કરી દો સરવાળો 4 2 8 3 1. આ જે જવાબ આવ્યો 1 3 8 2 4 એ છે આનું ડબલ. જો કેવું સહેલાઈથી સિમ્પલ થયું. આ રીતના મોઢે પણ તમે કરી શકો, પણ આપણે અત્યારે મોઢે નહીં, આપણે 2 સાથે જ તમને ગુણી અને શીખવું. ચાલો 6 9 1 2 ગુણ્યા 2 2 2 4 2 1 2 9 2 18 નો આઠડો, વધી પડી 1, 6 2 12 ને 1 13. 13824. તો આ થઈ જશે આપણો જવાબ 13824. એકમ અહીંયા છે સેન્ટીમીટર, એટલે સેમી વર્ગ. આ શું મળ્યું આપણને? સુટકેસનું પૃષ્ઠફળ. આગળ આ એક શબ્દ ઉમેરી દઉં, એક સુટકેસનું પૃષ્ઠફળ આપણને આ મળી ગયું. ઓકે, હવે આપણે શું કરશું? તો કે મિત્રો અહીંયા એક સુટકેસનું પૃષ્ઠફળ મળી ગયું, આવી કુલ 100 સુટકેસ ઢાંકવાની છે. તો આપણે લખશું કે 100 સુટકેસનું પૃષ્ઠફળ, 100 સુટકેસ નું પૃષ્ઠફળ બરાબર 100 ગુણ્યા એક સુટકેસનું પૃષ્ઠફળ. એક સુટકેસનું કેટલું આવ્યું? 13 8 24. તો 13 8 24 100 સાથે ગુણી દઈએ તો 13 8 24 0 0 સેમી વર્ગ. એકમમાં લખવાનો છે સેમી વર્ગ, કારણ કે રકમમાં હતું સેન્ટીમીટર, એટલા માટે. હવે શું કરશું? તો કે હવે જોજો, હવે છે ને એ આ દાખલાનો કી પોઈન્ટ છે. આટલી વસ્તુ આવડી જાય ને એટલે આખો દાખલો આપણી મુઠ્ઠીમાં થઈ જાય, બરોબર? એટલે કે આવડી જાય. હવે શું કીધું છે કે 100 સુટકેસ ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે? તો જોજો એક વસ્તુ, 96 સેન્ટીમીટર પહોળાઈ કીધું છે, તો એની લંબાઈ આપણને આપેલી નથી. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ આ કે અહીંયા સેન્ટીમીટર છે, પરંતુ આપણે જવાબ લેવાનો છે મીટરમાં.
તો એના માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો જોશે તમે થોડુંક વિચારો પહેલા અને એ વિચાર્યા બાદ પહેલા કોમેન્ટ કરો કે કેવી રીતના કરશું પછી હું તમને શીખવીશ તો કે જોજો ચાલો કહો હવે ઓકે હવે જોજો કોઈ પણ કાપડ હોય એ 3 ડાયમેન્શન નહીં ગણવાનું અને 2D જ ગણવાનું તો હું અહીંયા લખું 1 મીટર છેલ્લો જવાબ મીટરમાં લેવાનો છે એટલે કે 1 મીટર કાપડ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ સર આ તો અમને આવડે છે ઓલું કયો ને કે લંબાઈ નથી તો શેનું માપ મૂકવાનું તો કે જોજો પહોળાઈ આપી છે આપણને તો કે હા ચાલો પહોળાઈ કેટલી છે 96 છે સેન્ટીમીટરમાં છે કાંઈ વાંધો નહીં 96 લખી દઈએ હવે એક વસ્તુ સાંભળજો લંબાઈ નથી આપી તો એને એક જ આપણે લંબાઈ લેવાની પરંતુ 1 મીટર લંબાઈ છે અહીંયા આપણે આ સેન્ટીમીટરમાં લીધું છે તો મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય તો કે 100 સેમી થાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે આપણે લંબાઈમાં આપણે 100 લેવાના થશે કેટલા લેવાના થશે 100 બરોબર શું કામ તો કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર થાય અને એ જ કારણ છે કે એટલે આપણે લંબાઈમાં 100 લેવાના થશે બાકી તો જો 1 મીટર એના આપણે 1 લઈએ તો પણ ચાલે તો ચાલો લંબાઈમાં હવે શું લેશું 100 96 ગુણ્યા 100 કેટલા થાય 9600 બરોબર અહીંયા મેં લખ્યું છે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ બરાબર 9600 એકમ અહીંયા આ 2 સેન્ટીમીટરમાં હતા એટલે અહીંયા હું લખીશ સેન્ટીમીટર વર્ગ પણ એક વસ્તુ જોજો આ મેં જે શોધ્યું છે એ 1 મીટર કાપડનું ક્ષેત્રફળ શોધેલું છે એટલે જે છેલ્લે આપણે જે કાપડ આવશે તેનો એકમ થઈ જશે મીટર વર્ગ કારણ કે આ 1 મીટર કાપડનું ક્ષેત્રફળ છે હવે આપણે શું કરવાનું ખબર આ દાખલામાં તો કે આ જે 100 સુટકેસનું પૃષ્ઠફળ આવ્યું બરોબર એને આપણે આ 1 મીટરના કાપડ સાથે ભાંગવાના એનો અર્થ એવો થાય કે જોજો 100 સુટકેસનું પૃષ્ઠફળ બરાબર આટલું છે એક કાપડનું ક્ષેત્રફળ બરાબર આટલું છે તો કુલ કેટલું આપણે કાપડ જોઈએ તો કાપડ કુલ કેટલું જોઈએ એ શોધવા માટે આના ભાંગ્યા આ કરી દેવાના આના ભાંગ્યા એટલે કે 100 સુટકેસનું પૃષ્ઠફળ ભાંગ્યા 1 મીટર કાપડનું ક્ષેત્રફળ કરી દેવાનું છે એક તમને બીજી ભાષામાં કહું તો મારી પાસે કુલ 1000 ચોકલેટ છે 1000 બરોબર મારે દરેક છોકરાઓને 100 ચોકલેટ નહીં સોરી દરેક છોકરાઓને 10 ચોકલેટ આપવી છે તો કેટલા છોકરાઓને હું ચોકલેટ આપી શકીશ એ શોધવું હોય તો મારી પાસે કુલ 1000 ચોકલેટ છે દરેક છોકરાને હું 10 ચોકલેટ આપીશ એટલે શું કરીશ 10 સાથે ભાંગી દઈશ 0 0 ઉડા તો કુલ આવી રીતના હું 100 છોકરાઓને ચોકલેટ આપી શકીશ સાચી વાત કે નહીં તો કે હા બસ એ જ કોન્સેપ્ટ આમાં લાગશે કે મારી પાસે 100 સુટકેસ છે 1 મીટરનું ક્ષેત્રફળ આટલું છે તો કુલ કેટલા મીટર કાપડ જોશે તો આના ભાંગ્યા આ કરી દઈશ એટલે કેટલા મીટર કાપડ જોશે એ થઈ જશે કારણ કે આ 1 મીટરનું ક્ષેત્રફળ આપણે બનાવી દીધેલું છે તો જોઈએ આપણે કે કેટલા કાપડની જરૂર પડશે તો તેમાં લખશું કેવી રીતના આપણે તો કે 100 સુટકેસ કેટલી છે 100 તો 100 સુટકેસ ઢાંકવા માટે જરૂરી કાપડ બરાબર આ એટલે કે 13,8,24,0 ના છેદમાં 9600 હવે કરવાનો થશે આનો ભાગાકાર હવે એક વસ્તુ જોજો અહીંયા મેં આ 100 લીધા લંબાઈ તો એ રકમમાં ક્યાંય લંબાઈના 100 નથી દીધા આ 100 દીધા છે એ લંબાઈ નથી 100 સુટકેસ છે એ આપણે 100 ક્યાંથી લખ્યા તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે ત્યાં એક ધારી અને આપણે ત્યાં એકની જગ્યાએ સેન્ટીમીટરમાં ફેરવી અને 100 લખેલા છે બરોબર એ રકમમાં ક્યાંય લંબાઈ ગોતતા નહીં ધ્યાન રાખજો હવે શું કરશું 2 0 અને આ 2 0 ઉડ્યા
હવેનો ભાગાકાર આપણને આવડવો જોઈએ, બરોબર. કેવી રીતના કરશું જોજો, ધીમે ધીમે કરશું, બહુ કઈ ઉતાવળ નથી, એકદમ ધીમે ધીમે સહેલું થતું જશે. ઉપરનો આંકડો બેકી છે, હા. નીચેનો આંકડો બેકી છે, હા. તો પેલા બે બે સાથે આપણે ભાગવાની ટ્રાય કરીએ, બરોબર. મોઢે થાય, જોજો બે સાથે આને મોઢે કરવું હોય તો કેવી રીતના કરીએ. 13 8 24 છે. આ મોઢે હું શું કામ કહું ખબર, ઘણા છોકરાઓને મોઢે કરતા નથી આવડતું, તો એમાંથી ઘણા છોકરાઓ શીખી શકે એટલા માટે કહું છું. પછી સાદી રીતના તમને કરાવીશ. મોઢે કરવું હોય તો 13 ના અડધા કેટલા થાય? 6500 થાય કે નહીં? હા. હવે આમાં ઉમેરતા જાજો, સરવાળો કરતા જાજો. અહીંયા 800 ગણો, આ 13 અને અહીંયા પાછળ 0 0 ગણ્યા હતા, એના 6500. હવે 800 ના અડધા કેટલા થાય? 400. હવે આને 20 ગણવાના, પાછળ આ જેટલા અંક હોય એમાં 0 ગણવાનો. 20 ના અડધા 10 અને 4 ના અડધા 2, અથવા તો 24 ના અડધા 10 વત્તા 2 12 એમ પણ કરી શકો. આનો સરવાળો કરી દો કે અહીંયા 5 છે 4 છે એટલે થઈ જશે 6912. 6912 આવશે, મોઢે થઈ જાય. મોઢે કેવી રીતના કરશું સર, તમે તો આ લખેલું છે, તો તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ મોઢે કરી શકશો કે 13 ના અડધા 6500, ઓકે. 800 ના અડધા 400 એટલે 500 વત્તા 800 6900, 24 ના અડધા 12 એટલે 6912. એવી રીતના મોઢે કરી શકશો. ચાલો આપણે હવે લખી લઈએ 13 8 2 4 ભાગ્યા 2, તો 6 2 12. શું આવશે? 1 ઉપરથી ઉતાર્યો 8 9 2 18 0 ઉપરથી ઉતાર્યો બગડો 2 એકા 2 એટલે એ 0 ઉપરથી ઉતાર્યો 4 2 2 4, તો આવ્યા 6912, બરોબર. 6912 એ જ આવ્યો જવાબ. આપણે કઈ એમાં કઈ ફેર પડે નહીં. ચાલો જાજુ ફૂલાવાનું નથી, ફૂલાય તો ત્યાં જ ગણતરીમાં ભૂલ પડે. જવાબ આવ્યો 6912. આને 2 સાથે ભાગ્યા તો 6912. તો આને ઉપરનાને 2 સાથે ગુણ્યા છે, એટલે કે 2 સાથે ભાંગીને આવી રીતના બનાવ્યું, તો નીચેનાને બનાવવું પડે ને. ચાલો મોઢે રીત ટ્રાય કરો જોઈએ. આને 90 ગણો, 90 ના અડધા 45, 45 યાદ રાખજો. 6 ના અડધા 3, 45 વત્તા 3 46 48 48, તો 48 ગુણ્યા 2. ચાલો 2 2 ઉડાડી દો. થઈ ગયું સહેલું, અડધો અડધો આંકડો થઈ ગયો, તો કે હા. હવે પાછું 2 સાથે ભાગાકાર કરો. 6912 ભાગ્યા 2, 3 2 6 0 ઉપરથી ઉતાર્યો 9 2 4 8, 1 વધશે ઉપરથી ઉતાર્યો 1 2 5 10, 1 વધશે ઉપરથી ઉતાર્યો 2 2 6 12. એટલે આને આપણે કટ કરશું તો થઈ જશે 34 5 6 ગુણ્યા 2, અને 48 ના અડધા કેટલા થઈ જશે? 24 થઈ જશે, મોઢે થઈ જાય, બરોબર. ઓકે. હવે ચેક કરો જોઈ, ઉડે તો કે હાલા બગડો બગડો તો ઉડાડવાના છે. આ 2 2 ઉડ્યા, અહીંયા આને ગુણ્યા 2, તો આ 2 2 ઉડી ગયા. હવે ચેક કરો જોઈએ કે આ બેકી ના બેકી છે, તો કે હા સર હજી બેકી છે, બરોબર. 24 નો ઘડિયો હજી આપણને આવડતો નથી, 1 થી 20 સુધીના જ ઘડિયા આવડે છે, તો કાંઈ વાંધો નહીં, હજી 2 2 સાથે ઉડાડી દઈને 34 56 ભાગ્યા 2, 2 એકા 2 1 ઉપરથી ઉતાર્યો 4 2 7 14 0 ઉપરથી ઉતાર્યો 5 2 2 4 1 ઉપરથી ઉતાર્યો 6 2 8 16 17 28 17 28 ગુણ્યા 2, અને 24 માં 12 2 24, બગડો બગડો ઉડાડી દો. હવે છેદમાં 12 આવી ગયા, તો હવે મિત્રો 12નો ઘડિયો આપણને આવડવો જોઈએ, એના સિવાય હવે મેળ આવે નહીં. મેળ આવ્યો, હજી બેકી સંખ્યા છે ઉપર નીચે, તો તમે 2 2 સાથે કરી શકો તો 6 નો ઘડિયો થઈ જાય, બરોબર. પણ આપણે ઉડાડી દેવાના છે, ડાયરેક્ટ 12ના ઘડિયા સાથે યુઝ કરી લેવાનો છે. 17 28 ભાગ્યા 12, જો 12 એકા 12 12 2 24, તો અહીંયા આવશે 12 એકા 12. 17 માંથી 12 જાય તો 12 13 14 15 16 17 એટલે 5 ઉપરથી ઉતાર્યા 2, 12 4 48 49 50 51 52 એટલે 4 ઉપરથી ઉતાર્યો 8 12 ચોક 48 144. આનો જવાબ થઈ ગયો. છેદ ઉડે તો 144. ઘણા વિડીયોમાં તમે જોશો ને ફ્રેન્ડ્સ યુટ્યુબમાં, તો ડાયરેક્ટ એમ કહી દે કે આનો તમે ભાગાકાર કરશો ને તો 144 આવે, પણ ભાગાકાર કરીને ચાલુ લેક્ચરે બતાવે એ જ સાચો, બરોબર. જો આમાં તમને આવડી ગયો ને ભાગાકાર કરતા, પહેલા તમે બીતા હતા,
કે આના છેદમાં 9 6 96 બરોબર 13 8 24 છેદમાં 96 તો કેવી રીતના 96 નો કર્યો તમને આવડતો નથી તો કરી દીધો ને સહેલો બસ એ જ છે આપણો કી પોઈન્ટ તો અહીંયા લખી નાખીએ 144 હવે એક વસ્તુનું આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ 144 આવ્યું છે એ એકમ લખવાનો મીટર કારણ કે આપણે આ 1 મીટર કાપડના ક્ષેત્રફળ સાથે ભાંગેલું છે એટલા માટે તો આમ 144 મીટર તાડપત્રીની જરૂર પડે એવી રીતના તમારે નીચે લખવું હોય તો લખી શકો છો આની સાથે સાથે સરસ મજાનો આપણો આ વિડીયો પૂરો થાય છે આશા રાખું છું કે આખો દાખલો એકદમ વ્યવસ્થિત રીતના તમને મેં સમજાવી દીધો છે મજા આવી જાય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો અને તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો આની પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામમાં મળશે વોટ્સઅપની અંદર વિડીયો જોતા હોય તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં પણ જોઈન થઈ શકો છો ઓકે મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી ભણતા રહ્યો ગણતા રહ્યો પ્રેમ કરતા રહ્યો ધન્યવાદ